જૂનાગઢના ગિરનાર અંબાજી ધામમાં દારૂ અને માંસની મહેફિલનો વીડિયો વાયરલ થતાં ભારે જનાક્રોશ જોવા મળી રહ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદના વિપુલભાઈ રાવતે પ્રશાસન પર ઉદાસીનતાનો આરોપ લગાવી 6 મહત્વના સવાલો પૂછ્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે પ્રશાસન પાસે મહિનાઓથી માહિતી હોવા છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી। નોનવેજ ત્યાં પહોંચે કેવી રીતના? કારણ કે આપણે બધાને ધ્યાનમાં છે કે ગિરનાર ઉપર કોઈ પણ પ્લાસ્ટિકની બેગ અથવા કાંઈ પણ લઈ જાય તો પણ ત્યાં ચેકિંગ થાય। તો પ્રશાસન દ્વારા જ આ જગ્યાઓ ત્યાં રોકવામાં આવેલી છે અને પ્રશાસન ત્યાં લોકોને વહીવટદાર શાસન તરીકે છે। તો પ્રશાસન હોવા છતાં આવા બનાવો બને કઈ રીતના? આ પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન છે। તો પ્રશાસનને પણ વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ લાવી અને યોગ્ય અખાડાઓ પરિષદને આ જગ્યાઓ સુપ્રત કરે અને આવા બનાવો ન બને એના માટે ખરેખર ગિરનારને વેજ ઝોન જાહેર કરી દેવું જોઈએ, જેથી કરીને આસ્થા છે એ જળવાઈ રહે। જૂનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનો વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્ક વાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ। શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો। જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જૂનાગઢ।